ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં બિસ્માર માર્ગને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયો। ભારત આદિવાસી સંવિધાન સેનાના દિલીપ વસાવા, સરલાબેન વસાવા, ધવલ વસાવા સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે। વજનદાર વાહનો પસાર થવાના કારણે ટ્રાયબલ વિસ્તારના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે। આ વિસ્તારમાંથી નીકળતા ખનીજથી કરોડો રૂપિયાની આવક થાય છે, ત્યારે તેમાંથી મળતી રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% DMF ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે। છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણના કારણે આજ દિન સુધી 10% BFM પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી, જેના પગલે આ વિસ્તારનો વિકાસ રૂંધાય છે। ત્યારે બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરાવવાની માંગ આજે 12 કલાકના અરસામાં કરવામાં આવી છે। આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, તો જે અમારો ટ્રાઇબલ વિસ્તાર છે, આજે વાલિયા, ઝઘડિયા કે નેત્રંગ, આજે જુઓ અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ રોડ એટલો બધો ખરાબ ને હાલત છે ને। નેત્રંગથી રાજપાડી રોડ જુઓ, આજે ધારોલીથી રાજપાડી જુઓ, અંદરના ગામોના ઇન્ટિરિયર ગામો જુઓ, આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી, તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે। આજે આદિવાસીઓ માટે 21,000થી બી વધારે ગ્રાન્ટો આવે છે। આજે ગુજરાતમાં તમે જુઓ 50 તાલુકા છે આદિવાસી, એમાં 3 તાલુકા તો અહીંયા જ છે, તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે 21,000 ઉપરની જે ગ્રાન્ટ આવે છે, તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે? તો આજ દિન સુધી રસ્તાઓ નથી થતા, અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે। અહીંયા મોટી મોટી માઇન્સો છે, આજે કોલસાની માઇન્સ છે, GIPCLની માઇન્સો છે। આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને અહીંની પ્રજાને ત્રાહિમામથી બચાવો। જે શિક્ષણ માટે, બહાર જવા માટે, આજે આરોગ્ય માટેનો સવાલ છે, તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે, તો એ ઘણા મૃત્યુ લોકો 2 મોત મરે છે, તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ? તો એટલા માટે આપણે આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.